બસ આ ભાગવત કથા પણ એ જ છે. સંસારની આપા ધાપીમાં હું ને તમે આપણે સૌ દોડી રહ્યા છીએ ને, ત્યારે આ દ્વારકાધીશે હાથ પકડીને એની પાસે બેસાડી દીધા અને કીધું કે બધું છોડી દે, થોડી વાર મારી પાસે બેસ, વાત કર મારી સાથે. बातों में बीत गयो तेरो, बातों में बीत गयो. तूने कबहू न कृष्ण कहो, तूने कबहू न कृष्ण कहो, जन्म तेरो बातों में बीत गयो, जन्म तेरो बातों में बीत गयो. જેમ એ પતિ પોતાની પત્નીને ખૂબ પ્રેમ કરે છે ને, એમ આ નારાયણ પણ મને ને તમને પ્રેમ કરે છે. હો સાહેબ, હાજી. અને કહેતો નથી કે તું પુણ્ય કર ને મારી પાસે આવ તો જ હું તને પ્રેમ કરું, તું 5 માળા કર અને મારી પાસે આવ તો જ હું તને પુણ્ય કરું, તું ધાર્મિક હો તો જ હું તને પુણ્ય કરું. નહીં. સાંભળો, ભગવદ્ ગીતાની અંદર સ્પષ્ટ ડંકાની ચોટ ઉપર દ્વારકાધીશ પ્રભુએ કુરુક્ષેત્રના રણ મેદાનમાં વિદ્વાનોની વચ્ચે ડંકાની ચોટ ઉપર કીધું છે કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. પાપ થયા છે તારાથી, જન્મ જન્મના પાપનું પોટલું છે, પોટલું લઈને આવતો રે, એને બાળીને ભસ્મ કરવાની જવાબદારી તો મારી છે. હાજી, મારી છે.